હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ઈશાન વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે કરવાનું છે આપણે આ સારે કોર કરવાનું છે વાડ. આજે કરી નાખવાની છે વાડ સરસ મજાની, કારણ કે ગાવડા ગરી જાય છે એટલા માટે આપણે કરી નાખવાની વાડ છે. અને હું આવ્યો છું શા બનાવવાની, એ અમે કામ કરે છે, જો તમને દેખાય ત્યાં બધા કરે કામ, તારમાં કરે છે કામ. હવે હું શા બનાવીને જાઉં ત્યાં, ને પછી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વાડ કરતા હતા પણ જોવો અહીંયા આ હું કરી નાખ્યો, જો આખી કવાડીના 2 ભાગ કરી નાખ્યા અત્યારમાં. હવે એક ધાર્યું જ છે, બીજું કાંઈ નથી. હવે કોરવા માટે હવે જોવી કંઈક કરવી, પછી તમને મળવી. આપણે નીકળી ગયા સરસ મજાની શા લઈને. અત્યારમાં વાગી ગયા છે 3, એટલે શા બધાને ખાઈ દેવી. બધાને પણ આમ જો 2 જણા છે, આમાં 2 જ શા પીવે, ને મેં પી લીધી છે શા. ને જો તમારે 3 વાગી જાય એટલે બધાને શા પાવી પડે. આખા દીમાં 2 ટાઈમ શા પાવાની હોય, એટલે તમે શા લઈને જાઉં છું. સ્પેશિયલ બનાવી લીધી. ત્યાં જઈને તમને મળ્યું કે આપણે કેટલું કામ કરી નાખ્યું. મારે ન પીવી, મેટ તો ખરી. અહીંથી ચાલુ કરીને થામે લગીને આપણી વાઇડ થઈ ગઈ છે. ને હજી બધી થઈ ગઈ છે. ને સાધનમાં ખાલી એક છે ધાર્યું ને એક દાંતડું છે, બીજું કાંઈ છે ને. જો એટલું બધું ચોખ્ખું કરી નાખ્યું છે. ને અહીંયા લાકડા ભેગા કરી નાખ્યા છે. હજી તાર બાંધવાના છે. આવા તો તાર છે, બધા બાંધવાના છે. આ બધું હળગાઈ દેવાનું અને વાડ પછી ઢોકી કરી દેવાની છે. અને વિડીયોમાં ન હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા. એટલે આપણે નીકળી ગયા છે લાકડું લઈને ઘરે. ને તમારે આમ રે નો રે, તમારથી થોડું આ લાકડું ઊભું ન થતું. ગયા છે પાછા લાકડું નાખીને આપણે ખોટી હવાબાજી કરવા ગયા તો લાકડું ગયું હેઠું ને હું ગયો હેઠો, અને પછી ઉડ્યું નહીં. હવે હાલ્યા રાખે આવું તો સરસ મજાનો જો વાટવો ઊભો થઈ ગયો છે. આ તો અરોડા છે, વાટ તો ઓલી વાડીમાં છે. આ તો બીજી વાર છે, આ બીજી વારનો એટલે અરોડા છે. આ તો અમે જો પવન એટલો છે ને, અમે જો વાડ ચાલુ થઈ ગઈ છે કાપવાનું, તમને દેખાતું છે. હલો હવે ત્યાં જઈને તમને મળી. આપણે જો વાડ કરતા હતા ને, ત્યાં જવો અહીંયા મધ છે, તમને દેખાતું છે. પાસે નહીં જાવ, દૂરથી દેખાડું તમને. ઉભા રહેજો, જરૂર. આ છે મધ, નાની માછું છે, એટલે આનાથી આગું રહેવાય. એટલે આપણે જો એટલું કાપવાનું રહેવા દીધું છે ને અહીંથી આપણે ચાલુ કરી દીધું છે વિડીયોમાં. હવે કન્ટિન્યુ બનાવી તો જો મોટું લાકડું લઈને વૈયાવો છું. પછી નાના લાકડાઓ એ જ લાવવાના હોય. ત્યાં હશે બહુ ભારે, બહુ કૂટે. એક તો પવન ને આવ્યું જાય, આમ આડું ભાગે. ઓય બાપા, હવે નાખી દેવી. ઓય પાછા આપણે નીકળી ગયા છે. હવે લાકડું નાખીને એ વાહે એનો ઠોંગો વાગી ગયો હમાય. અહીંયા વાગ્યો ડાયરી, બહુ ખૂટવું હતું. આ તો એનાથી માથા ભારે હતું. સમજો હવે પાછા આપણે લાકડા વેવવાના છે. હવે ઠેઠ લગીને સમજો
સુરજ દાદા ઉપર ને આપણે હેઠે તપવાનું, સુરજ દાદા ઉપર તપાવતા હાલ્યા રાખ્યા. હવે આપણે ના થઈને તમને મળે. આપણા ઘરે તો સરસ મજાના જો બચ્ચા છે, કેના છે કોમેન્ટમાં કહી દેજો. જો સરસ મજાના બચ્ચા છે, કોમેન્ટમાં કહી દેજો કેના છે. જો કેવા બોલે છે, જો દીકુ દીકુ. જો એની માં આવી ગઈ છે. જો સોરી, આ એની માં છે. આ છે એની માં. જો સરસ મજાની બેઠી છે. આ અને અહીંયા બીજા એક માળો છે, તમને દેખાડું. અહીંથી તમને દેખાતું છે બે ધોળા ઈંડા છે, તે કેના છે કોમેન્ટમાં કહી દેજો. લીમડો કાપી નાખ્યો છે. આ જુઓ સરસ મજાની વાડ થઈ ગઈ છે. હવે એટલી ડાળો કાપી નાખવાની નડે એટલા માટે. અને સામે છે મધ, એટલે એ રેવા દીધું છે ને એટલું આપણે હવે કાપી નાખવાની છે. અને ઓલપા થોડુંક બાકી છે, એ કાપી નાખવી પછી આપણે પૂરું વાડનું કામ. અને ઓલપા થોડુંક તાર ફિનિશિંગ કરી નાખવી એટલે રેડી થઈ જાય બધું. હવે પાછા મળવી, લાઈટનું કામ ચાલતું જ રહેશે. હવે આપણે વ્લોગને કરવી એન્ડ. ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નવા બ્લોગ સાથે, નવી ઉમંગ સાથે, નવી શરૂઆત સાથે. બધાને જય માતાજી, જય દ્વારકા, જય રામાપીર.